અમદાવાદમાં નકલી રેલવે એજન્ટ ઝડપાયો છે। અમદાવાદથી વિગતો સામે આવી રહી છે। અમદાવાદમાં નકલી રેલવે એજન્ટ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। નકલી એજન્ટ પીડીએફ એપ્લિકેશનથી ટિકિટ બનાવતો હોવાનું સામે આવ્યું છે। ખાસ ક્વોટામાં ટિકિટ કન્ફર્મ કરી આપવાનું કહી છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે। એક પેસેન્જરની જાગૃતતાથી સમગ્ર કૌભાંડ ઝડપાયું છે। અમદાવાદમાં નકલી રેલવે એજન્ટ ઝડપાયો છે। મોબાઈલમાં ટિકિટ એડિટ કરી વોટ્સએપ પર ઈ-ટિકિટ મોકલતો હોવાનું સામે આવ્યું છે। ખરીદેલી ટિકિટ અને કન્ફર્મ ટિકિટનો પીએનઆર નંબર અલગ અલગ જોવા મળે છે। ગ્રાહકે પોલીસને જાણ કરતા સીસીટીવીના આધારે એજન્ટની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે મધ્યપ્રદેશના ઉપેન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરી છે। આરોપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા પણ જોવા મળી રહી છે। એક પેસેન્જરની જાગૃતતાથી સમગ્ર કૌભાંડ ઝડપાયું છે।